ધંધુકામાં હિસ્ટ્રી સીટરોના ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફેરી દેવામાં આવ્યું છે. ધર્મેશ ગમારાની થયેલી હત્યા બાદ તંત્ર એક્શનમાં આવતા ધંધુકા નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી ખાસ કરીને ખાટકીવાડ અને નસીબ સોસાયટી વિસ્તારમાં હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી મુખ્યત્વે જૂના 3 હિસ્ટ્રી સીટર વ્યક્તિઓ દ્વારા કરાયેલા ગેરકાયદેસર બાંધકામોને લક્ષ્ય બનાવીને કરવામાં આવી રહી છે, જેમાં આરોપીઓ વિરુદ્ધ પશુ તસ્કરી અને પશુ હત્યા અંગે ગુનાઓ સંડોવાયેલા હતા. જ્યારે ધર્મેશ ગમારા હત્યાકાંડના મુખ્ય આરોપી રિઝવાન મણિયારના ઘર ઉપર પણ તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે. આ ઉપરાંત પહેલા પણ હાઈવે ઉપર ગેરકાયદેસર 15 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જ્યારે મળીને અત્યાર સુધીમાં કુલ 22 ઉપરાંત દબાણો હટાવવામાં આવ્યા છે. ધર્મેશ ગમારાના હત્યારાઓ પોલીસના હાથે ચડી ગયા છે, ત્યારે તેઓની ટાંટિયાતોડ સર્વિસ કરવામાં આવી છે. બંને આરોપીઓ લંગડાતા જોવા મળી રહ્યા હતા. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.